કહું કે આ જે મિશન જે રહ્યું મિશન એ શબ્દનો અર્થ શું થાય? આપણે બસ આના પછી એક ટોપિક પછી પૂરું કરીએ. બે વાત મિશન શબ્દનો અર્થ શું થાય એ મને રામકૃષ્ણ મિશનમાં મિશન શબ્દનો અર્થ શું થાય? ભાઈ બધા જવાબ આપો. બોલો. ગૂગલ સર્ચ કરો જવાબ આપો મને. ક્લિયર કરો મગજની અંદર. મિશન જીપીએસસી, મિશન તલાટી, આ કેવા મિશનો, આના કયા મિશનો બનાવવા? બરોબર. મિશન તો જુઓ તમે, મિશન તલાટી હે ઉદ્દેશ થતો હોય. હા, દૂધ મંડળ, દૂધ કાર્ય, ઉદ્દેશ થતો હોય. તો મિશન નો સ્પેલિંગ મને લખાવડાવો. ઓકે, પાકું ઓકે. ક્રિશ્ચિયન મિશનરી જાય, મિશનરી એનો સ્પેલિંગ લખાવડાવો. બોલો. એ તો આ મિશન ક્રિશ્ચિયન મિશનરી નો સ્પેલિંગ લખાવો મને. મિશનરી ઓહો લોચા મને. MISSIONARIES મિશનરી. ઓકે, પડી ખબર તમને? તો આ મિશન અને મિશનરી આ બંને વચ્ચે ફરક શું હોય? ધર્મ પ્રચારક મંડળ બી થાય મિશન નો મિનિંગ. તો મિશનનો મતલબ અને મિશનરીનો મતલબ બહુ ડિફરન્ટ આ બંને વચ્ચે, બહુ મોટો ડિફરન્ટ. રામકૃષ્ણ મિશન જે રહ્યું બરોબર, મિશન એનો મતલબ જે ક્રિશ્ચિયન મિશનરીઓ જે હતી, ખ્રિસ્તી મિશનરીઓ એને જે કામ કરવાનું હતું એ કામ કરવાનું હતું હિન્દુ ધર્મ માટે. રામકૃષ્ણ મિશન, તો રામકૃષ્ણ કોણ હતા? કોના ગુરુ? શું નામ હતું આખું? રામકૃષ્ણ પરમહંસ. બરોબર. એમના પત્નીનું નામ બોલો. રામકૃષ્ણ પરમહંસ, એમના પત્નીનું નામ બોલો. લખો રામકૃષ્ણ પરમહંસ. કોના ગુરુ? સ્વામી વિવેકાનંદ. બરોબર. તો રામકૃષ્ણ પરમહંસ એમના પત્નીનું નામ બોલવાનું. કોના પૂજારી હતા રામકૃષ્ણ પરમહંસ? કાલી માતા. બરોબર. સ્વામી વિવેકાનંદે આની સ્થાપના કરી. ક્યાં? કલકત્તાની અંદર. બરોબર. રામકૃષ્ણ પરમહંસના વિચારો ઉપર ચાલવા માટે સ્વામી વિવેકાનંદનો આખો જે કન્સેપ્ટ બધાને ખબર. 1893 ની અંદર શિકાગો વિશ્વ ધર્મ પરિષદની અંદર ભાગ લીધો. બૂમ પડાઈ. બરોબર. શારદા દેવી તમે બેનો ફોટો હોય જ. રામકૃષ્ણ મિશન જ્યાં પણ હોય તેમના પત્નીનું નામ શારદા દેવી. બરોબર. રામકૃષ્ણ પરમહંસ શારદા દેવી. રામકૃષ્ણ પરમહંસ સાક્ષાત ભગવાન જોડે વાતો કરતા હતા. આ વાત 100% સ્વામી વિવેકાનંદ માનતા હોય. બુદ્ધિશાળી વ્યક્તિ માનતો હોય ને તમારે માનવું જ પડે. તમે ના માનો તો તમારા જેટલો મૂર્ખ કોઈ ના હોય. વિવેકાનંદ કે એટલે આપણે કે આપણી બુદ્ધિની દુનિયામાં છેલ્લી 2 સદીની અંદર સૌથી વધારે બુદ્ધિનો ઉપયોગ કરવાવાળા લોકોનું લિસ્ટ નીકાળો તો આઈન્સ્ટાઈન અને સ્વામી વિવેકાનંદનું નામ આવવાનું. સમજો તમે એટલી બધી તેજ બુદ્ધિ હતી. બરોબર ને? નોર્મલ જે પેલી વાતચીત કરેલી ને એક વખત મેં એક પુસ્તક આખી મોઢે કરી નાખા. હકીકત મેં શક્ય બને. બરોબર ને? બની શકે શક્ય કરવું હોય તો થાય. તમને કહ્યું હતું શિક્ષા અને દીક્ષા 2 પદ્ધતિ હોય. બરોબર ને? આપણે વાત બી થઈ, હમણાં બી વાત થઈ. કર્મ અને તપ વાળી વાત થઈ. થાય, બધું થાય. કરવું હોય તો થાય. એટલે રામકૃષ્ણ પરમહંસ મિશનની સ્થાપના કરીને એ મિશનનો હેતુ એ જ હતો કે ખ્રિસ્તી મિશનરીઓ કરે. બરોબર. ગામડે ગામડે ઘરે ઘરે જવાનું અને આ ફેલાવવાનું. સ્વાભાવિક વસ્તુઓ કે તમારી અંદર અસ્મિતા જાગૃત થશે, તમારી અંદર એક અંદરથી એક તત્વ જાગૃત થશે તો તમે ક્યારેય કોઈના ગુલામ નહીં બનો. સ્વાભાવિક વસ્તુ, કોઈના ગુલામ નહીં બનો તો અંગ્રેજોના તો ગુલામ રહેશો જ નહીં. એક રીતે સુધારાવાદી કાર્યક્રમો હતા. સુધારાવાદી કાર્યક્રમોમાં ભારતના જબરજસ્ત ખાસા વર્ષો સુધી આગળ જો આ કાર્યક્રમો વધારે સમય ચાલ્યા હોત તો આ બધાની વચ્ચે એક વ્યક્તિ એના લીધે અલગ કામ કરતો હતો, જ્યોતિબા ફૂલે. બરોબર. પત્નીનું નામ સાવિત્રીબાઈ ફૂલે. જ્યોતિબા ફૂલે પુસ્તકનું નામ ગુલામગીરી. આ વ્યક્તિ આ બધાની વચ્ચે શું કર્યું? સૌ પ્રથમ કન્યા શાળા. બરોબર. તમે વિચારો કે જયારે બધાના ભણવાના ફામ એ વખતે કન્યા શાળા. અને કોણ કહે દલિતો ના ભણાવીશ, મારી સ્કૂલમાં ભણાવીશ. કોણ ના ભણાવું? જો પોતે દલિત હતા નતા ને? ઉદાહરણ આપો એમનું તમે બધાને. પોતે દલિત નતા પણ જો એમનું કામ જુઓ તમે, અદભુત કામ. આવા નાના નાના લેવલના બહુ બધા લોકો હતા.
પણ કેશવચંદ્ર સેન, રાજા રામમોહન એ બધા લેન્ડમાર્ક થઈ ગયા. એના માટે આ ઇતિહાસમાં અમર થઈ ગયા. દયાનંદ સરસ્વતીનું કામ, ગજબ કામ, બહુ ગજબ કામ, બરોબર. અને તૈયાર કરેલી આખી ટીમો, એ ટીમોએ પછી ધીમે ધીમે ભારતમાં આખું જે કહેવાય શાસન શરૂ કર્યું. આ આખી જે ટીમો તૈયાર થઈ અને આ લોકોએ જે 30-40 વર્ષ સુધી કામ કર્યું એમાં ભારતમાં ભયંકર સુધારા આવ્યા. અને આ બાજુ એક બીજો એક વર્ગ ઉભો થયો, બરોબર. સર સૈયદ અહેમદ ખાન, એને મુસ્લિમોની અંદર જાગૃતિ લાવવાનું કામ કર્યું. એક પારસીની અંદર વર્ગ હતો, કયો? દાદાભાઈ નવરોજી, બરોબર ને. એમનું આખું એક પારસીનું ગ્રુપ હતું. મુસ્લિમોનું સર સૈયદ અહેમદ ખાન ને પાછળથી અલીગઢ મુવમેન્ટની શરૂઆત થઈ, જેમણે મુસ્લિમોમાં એજ્યુકેશન અને મુસ્લિમોમાં સુધારાઓની શરૂઆત કરી. આની અસર સીધી ક્યાં પડી? તો ભારતની અંદર પડી. ને ભારતના જે ગવર્નર જનરલ હતા એમને એમની પોલિસી થોડી ઘણી બદલવી પડી. એના સુધારા તમે જોઈ શકો. લિટન અને રિપનના સમયની અંદર બળવા થયા, સરકાર સામે પબ્લિક પડી. એનું કારણ એ જ હતું, બરોબર. એના સિવાય હું નાની નાની વાતો કહું કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ INC ની સ્થાપના થઈ. એની પહેલા તો ભારતીય મજદૂર સંઘ, ભારતીય કિસાન સભા, બરોબર, ભારતીય મતલબ પ્રિન્સલી સ્ટેટ જે હતા એ લોકોનું ગ્રુપ, આવા બહુ બધા ગ્રુપ બન્યા. અને એ બધા ગ્રુપોએ શું કર્યું? તો એ બધા ગ્રુપ ભેગા થઈને ધીમે ધીમે કે ભાઈ આટલા બધા ગ્રુપ આપણે કરીએ, બરોબર. રાષ્ટ્રીય બહુજન અધિકાર મંડળ, રાષ્ટ્રીય દલિત પેન્થર, દલિત અધિકાર મંચ ને RDM ને બધું કેટલું બધું સંસ્થાઓ, બહુજન સમાજ અધિકાર ને બધું ઢગલાબંધ અધિકારો, બરોબર. અને બધા અધિકારો છે એમાં તો ખાલી WhatsApp ઉપર અધિકારો. ઘરે જાવ તો કાકા હુઈ જ્યાં હોય, ખાલી WhatsApp ઉપર અધિકારોના મેસેજ મોકલ્યા હોય. અને ઘરે જાવ કાકા આંદોલન કે કાલે આવો, હવે અત્યારે ઊંઘ આવી, બરોબર ને. કાકાને એમ કહો કે આજ 2 વાગે સુધી ભણાવવાનું, આજે નહીં અધિકાર મંડળ, કાલે વારે 26મી નવેમ્બરે તમે માર્ક કર્યું તમારા મોબાઈલના સ્ટેટસની અંદર દલિત કેટેગરી વાળા લોકોએ સ્ટેટસ મૂક્યા. કોન્સ્ટિટ્યુશન તો આખા દેશ માટે સમજો તમે. તો કેમ એવું? એનું કારણ કે તમે એવું રજૂ નહીં કરી શકતા, તમારે રજૂઆત કરવી પડે. તમે ખેંચી લો તમારી બાજુ, એટલે શું થાય? તમારી બાજુ આવી જાય. એટલે આ આખું જે કહેવાય ઘટના એને ધીમે સ્વરૂપ લીધું. શેનું? તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. આવા બધા પ્લેટફોર્મને એક જ પ્લેટફોર્મ મળ્યું. સુધારાવાદી કામ કરવા, ધાર્મિક કામ કરવા, રાજનૈતિક કામ કરવા, જે પણ કરવા, એક જ પ્લેટફોર્મ. શું? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. એક જ જગ્યાએ બધા ભેગા થાય. વિચારો કે બધા બુદ્ધિશાળી લોકો એક જ જગ્યાએ ભેગા થાય તો સંસ્થા કેવી બને. એટલા માટે આધુનિક ભારતની ખરેખર ભારતના ઇતિહાસની શરૂઆત, ભારતની લોકશાહીની શરૂઆત 1885 થી કરવામાં આવો. પ્રશ્ન તમને પૂછો, બરોબર. ડફરિન આપણા પહોંચ્યા ડેરહાઉસ સુધી. કેનિંગ, લિટન, રિપન, ડફરિન અને કરજન, બરોબર. આપણા બગાઈશું કરજન, અને પછી તો બહુ ધીમે ભણવું પડશે કેમ કે બહુ ડિટેલમાં ભણવું. આ બગાઈ શકાય એવું હતું, બરોબર. અહીંયા આપણે સ્ટોપ કરવાનું હતું. બાળ હત્યાનો એક નિયમ, નાનકડો એક વાત હતી. બાળ હત્યા કરતા હતા, નાનપણમાં જ બાળકને મૃત્યુ કરતા હતા. ગંગામાં પતરાઈ દેવાનું, આવું એક સિસ્ટમ ચાલતી હતી, ખબર તમને? દીકરી હોય ને ગંગામાં નાખી દેવાની, બરોબર ને. પછી એ પાણી ક્યાં જાય? ગંગામાંથી પસાર થઈને બંગાળના સુંદરવનના જંગલોમાં જાય. ક્યાં જાય? ગંગા નદી સુંદરવનના જંગલોમાં જે વાઘ હોય એને મતલબ બોડી, એટલે લોકો શું બની જાય? મેન ઈટર. સમજ્યા તમે? ગંગા નદીમાં બધા પધરાવતા નહીં, બોડી પધરાવો ને બધા. અમુક લોકો જે ત્યાં રહેતા હોય કે પવિત્ર થઈ જાય, મોક્ષ મળી જાય. પણ એ બધી બોડી ક્યાં જાય? સુંદરવનમાં. સુંદરવનના જંગલોની અંદર શું કરે? ત્યાંના વાઘ એ બોડી ખાય. પછી એને કયું માંસ ભાવે? પછી એને વધારીને તવાનું જ ભાવે, બીજું કોઈ તવાનું એનો ભાવે નહીં, બરોબર. એના પછી એ જ જોઈએ, બરોબર. દરબારી અને ખીમા ખીચડી આ જ જોઈએ. સાદું માંસ ભાવે, લૌકિક તો ના ભાવે, બરોબર ને. 2 વાગે હજુ ચાલુ હશે, બરોબર. ઘણા બધા લોકોએ તો મગજમાં કલ્પના કરી દીધી, રાજાએ સ્વાદ થઈ જાય, બરોબર ને. મોઢામાં ટેસ્ટ બી આવી ગયો. તો આવું થઈ રહ્યું. એટલે આ જે આખી જે ઘટના હતી બાળ હત્યા વાળી, આ બધા ઉપર રિસર્ચ આ બધાને બહાર લાવવા વાળું તો કહેવાય અંગ્રેજોએ આ દરમિયાન શું કર્યું? તો વાઘની વાત કરી તમને કહી દઉં છું કે લગભગ હું માનું છું 1850 થી 1900 ની વાત કરું છું. એ દરમિયાન 10,000 જેટલા વાઘ મરાયા એવો એક ડેટા આવ્યો હતો. કેટલા? 10,000 શિકાર કર્યો એવો ડેટા આવ્યો હતો કોઈ જગ્યાએ. કદાચ 10,000 નો 5,000 તો હશે. પછી છેલ્લે કેટલા બચ્યા? તો 1200-1300 બચ્યા. તારા પછી આપણે જાગ્યા 1973 ની અંદર, બરોબર ને. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ આપણે લાયા, પછી જાગૃત થયા. ભારતની અંદર રાષ્ટ્રીય પ્રાણી કયું બનાવ્યું? ટાઈગર. એક બેંગાલ ટાઈગર, એક મૈસૂર ટાઈગર અને એક ટાઈગર જિંદા છે. તો ભાઈ આ ટાઈગર કયા? આ કયા ટાઈગર હતા? ઓરિજિનલ ટાઈગર કયા? તો ભાઈ કન્ફ્યુઝ છે, બરોબર ને. એ ટાઈગર તો કાલે મળીએ આપણે, બરોબર. કાલે બપોરે મળીએ ને. કાલે જાય ને બધાને દેવજી વળીએ આપણે લાઇબ્રેરીમાં.
કાલ સવારે કેટલા વાગે આવવાના લાઇબ્રેરી બધા? પરીક્ષામાં હા. કેટલા વાગે પતશે એક્ઝામ? 2 કલાક 12 થી 2 નું તો 2:30 વાગે મળીએ. ગાંધીનગર ગાંધીનગર તો 20 મિનિટ લાગે, ઘરે જઈને આવતો 10 મિનિટ લાગે. એટલે એમ કે 2 વાગે એક્ઝેક્ટ બહાર નીકળવાના. હા, તો 2 વાગે બહાર નીકળો તો 2 થી સહી ના હોય. 2 વાગે. ઘેર જવાનું, બૂટ મોજા કાઢવાના, ધોઈ કાઢવાનું, ખાલી ખાઈ જવાનું. 2 દિવસે તો આવી જવાય. હા. તો પછી જેને મોડું થાય એવું એ વિશાલ બેના જોડે લઈ જાય. બરોબર, તો ત્યાં સુધી બધા હન્ટર પિક્ચર જોઈ લેવો. બરોબર, તો કાલનું પેપર સારું જાય. ઓકે, અને બાકી બધું ધીરન બીરન જે બાકી એ કોર્સ પૂરો કરવો. આપણે કાલે સવારે મળીએ. દયાનંદ સરસ્વતી પહેલી વાર સ્વરા શબ્દનો ઉપયોગ કર્યો. એવું કે બધા, પણ એનો આપણે જો ડેટા નહીં, સ્વરા શબ્દનો ઉપયોગ કરવો વાત સાચી. આમ તો ખરેખર એમણે જ કર્યો હશે. એનું કારણ દયાનંદ સરસ્વતી ઉપર જે મતલબ શ્યામજી કૃષ્ણ વર્માની અસર જે હતી, અને શ્યામજી કૃષ્ણ વર્મા અને એ જે બધા રહ્યા સાવરકર, એ લોકો સ્વરાજ અને સ્વતંત્રતાને બહુ મહત્વ આપતા હતા એ શબ્દને, એટલા માટે એ લોકો હોઈ શકે. દુલાભાઈનું બોલો 100% સ્વરાજ શબ્દનો ઉપયોગ કર્યો. એમની પુસ્તકની અંદર બી કર્યો હતો. બરોબર ને? પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. અને એમને એક સિદ્ધાંત આપ્યો, કયો? ડ્રેન ઓફ વેલ્થ. ભારતની બધી સંપત્તિ ક્યાં વપરાય? તો ઇંગ્લેન્ડમાં રોડ બનાવવા માટે, સ્ટ્રીટ લાઇટ નખાવવા માટે, અને લંડનમાં બનાવવા માટે. બરોબર ને? અહીંથી બધા પૈસા ત્યાં જાય. એટલે એમની એ વખતે ભાઈ ઇંગ્લિશની અંદર પરફેક્ટ ઇકોનોમીના સિદ્ધાંતો સાથેની પુસ્તક પીએચડી એમ એ. બરોબર ને? દયાનંદ સરસ્વતી. દયાનંદ સરસ્વતી દાદાભાઈ. બરોબર ને? આગળ એનાથી બી એડવાન્સ લેવલનું રિસર્ચ અને પુસ્તક. તો પ્રોબ્લેમ ઓન રૂપી. પ્રોબ્લેમ ઓન રૂપી કે પ્રોબ્લેમ ઓફ રૂપી મને ખબર નહીં પડતી એમ પુસ્તકનું નામ. પ્રોબ્લેમ ઓન રૂપી કે પ્રોબ્લેમ ઓફ રૂપી. કેબીસીમાં 7 કરોડનો પ્રશ્ન હતો. પેલાનો 7 કરોડ નતો આવડ્યો. 1 કરોડ લઈને ગયા જતો રહ્યો. બરોબર, ના જ આવડે ને તો દલિત હોય એને જ આવડે ને. આપણે દલિત બનવું પડે. પ્રોબ્લેમ ઓન રૂપી કે પ્રોબ્લેમ ઓફ રૂપી. અત્યાર સુધી હું એવું માનું ઇકોનોમી ઉપર સૌથી ગજબ પુસ્તક. બરોબર, ઓનલાઈન વાળા આવા કંઈક બોલશે, કંઈ પ્રશ્ન હોય તો આ લોકોના પ્રશ્નનો જવાબ આપી દીધા.